हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે સરકારની એક નવી યોજના વિશે મિત્રો। તો આ યોજના આપણા જે નાના વેપારીઓ છે, જે નાના ધંધાદારીઓ છે અને જે કામદારો છે, એમના માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ તેમને મળશે। અને મિત્રો, આ યોજના વિશે વધુ વાત કરીએ તો આ યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના 2024 મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવે કે કેવી રીતે લાભ લેવાનો છે, કયા કયા વ્યક્તિઓને લાભ મળશે, એના વિશે વધુ માહિતી મેળવી મિત્રો। ચાલો વિડીયોમાં। તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો, તો કે આ જે પીએમ વિશ્વકર્મા યોજના શું છે મિત્રો? તો દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તમામ કામદારો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો। અને આ યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના। આ યોજના હેઠળ પરંપરાગત વેપાર અને કામગીરીમાં જે કામ કરતા કારીગરો છે અને પ્રમાણપત્રો અને આઈડી પ્રમાણપત્રો સાથે તેમને 20 લાખ સુધીની છે ક્રેડિટ સહાય આપવામાં આવશે મિત્રો। આ છે આપણી પીએમ વિશ્વકર્મા યોજના, જેમાં 15,000થી 20 લાખ સુધીની છે એ લોન મેળવી શકાય છે મિત્રો, એટલે કે સહાય મેળવી શકાય છે મિત્રો। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનામાં કોને કોને લાભ મળશે, એટલે કે કયા વ્યક્તિઓને, કયા વેપારીઓ, ધંધાવાળા અને વ્યક્તિઓને લાભ મળશે મિત્રો? તો સૌથી પહેલાં છે સુથાર કાર્પેન્ટર જે હોય છે મિત્રો, એમને હોડી બનાવનારને, ઓજાર બનાવનારને, લોખંડ કામ કરનારને, ટોકર ચટાઈ જે છે ઝાડુ બનાવનારને, કેચર વણકર હોય એમને મળશે, રમકડા બનાવનાર વ્યક્તિઓને મળશે, ધોબી કામ કરનાર વ્યક્તિઓને મળશે, કુંભાર વ્યક્તિઓને મળશે, દરજી કામ જે કરે છે એમને મળશે, પગરખા બનાવનાર મોચીઓને પણ લાભ મળશે, હથોડા અને જે ટૂલડી કીટ બનાવે છે એમને પણ લાભ મળશે મિત્રો, તાળા બનાવનારને પણ લાભ મળશે, મૂર્તિકાર પથ્થરકાર તોડનાર જે પથ્થરનું કોતરણી કામ કરે છે એમને પણ લાભ મળશે, મિસ્ત્રીઓને પણ લાભ મળશે, વાળદ ને પણ લાભ મળશે, માલાકારને જે છે લાભ મળશે, માછલી પકડનાર જે ઝાડ બનાવનાર હોય એમને પણ આ યોજનાનો લાભ મળશે મિત્રો। તો આ જે બધા કામ છે, જે ધંધાઓ વેપાર કરે છે, આ બધા ધંધાઓ કરે છે એ વ્યક્તિઓને છે આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે મિત્રો। તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી કરવા માટે શું પાત્રતા જોઈશે મિત્રો? તો એના વિશે જાણીએ મિત્રો। તો અરજદાર મૂળ ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ, અરજદારની ઉંમર ઓછામાં ઓછી છે 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, અને માત્ર રસ ધરાવતા જે અરજદારો છે તે જ પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરી શકે છે મિત્રો। તો આ એની પાત્રતાઓ જોઈશે મિત્રો લાભ લેવા માટેની। આગળ વાત કરીએ દર્શક મિત્રો આ યોજના વિશે કે આ યોજનાનો લાભ લેવો તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એના વિશે ખાસ માહિતી મેળવી લઈએ મિત્રો। તો અરજદારનું આધાર કાર્ડ જોઈશે, પાન કાર્ડ જોઈશે મિત્રો, બેંક ખાતાની પાસબુક જોઈશે અને શૈક્ષણિક લાયકાત દર્શાવતો પ્રમાણપત્ર જોઈશે મિત્રો, જે એલસી છે એ, અને જે રિઝલ્ટ હોય તમે એ પણ આપી શકો છો, વર્તમાન મોબાઈલ નંબર જોઈશે મિત્રો, અને ઈમેલ આઈડી જોઈશે, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે મિત્રો। આ જે ડોક્યુમેન્ટ છે એ જોઈશે। એના સિવાય કોઈ અપડેટ થાય અને એ પ્રમાણે કોઈ ડોક્યુમેન્ટ માગવામાં આવે તમારા ધંધા લક્ષી, તો એ પણ આપવાના રહેશે મિત્રો। લાસ્ટમાં વાત કરીએ મિત્રો કે ખાસ માહિતી છે કે આ અરજીની આપણે અરજી કેવી રીતે કરવાની છે મિત્રો। તો આ યોજનાની અરજી આપણે ઓનલાઈન કરી શકીએ છીએ, તો ઓનલાઈન કેવી રીતે કરવાની છે એના વિશે જાણીએ મિત્રો। તો આ યોજનાની અરજી કરવા માટે તો સૌથી પહેલાં તો આપણે જે આપણા ગૂગલ સર્ચ બાર હોય એમાં જતું રહેવાનું છે, અને પીએમ વિશ્વકર્મા યોજના 2024ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એને આપણે ઓપન કરી દેવાની છે મિત્રો। એ ઓપન થઈ જાય એટલે પછી શું કરવાનું છે, તો તમારે ઓપન કર્યા બાદ જે તમને આ વેબસાઇટ જોવા મળશે એમાં તમારે લોગિન કરી દેવાનું છે, અને એના પછી તમને CSC જે આર્ટિસ્ટ સોન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। અને એના પછી તમારે શું કરવાનું છે, જે માહિતી પૂછવામાં આવે તમારે છે એ આપવાની રહેશે મિત્રો, અને બધી જ માહિતી તમારે છે ભરી દેવાની છે, અને બધી તમારે ચેક પણ કરી લેવાની છે, કોઈ માહિતી ખોટી ના હોય। એના પછી તમારે માહિતી દાખલ કર્યા બાદ આધાર ઓથોરિફિકેશન પર ક્લિક કરવાનું છે મિત્રો, અને એના પછી તમારા જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર છે એના ઉપર ઓટીપી આવશે, અને ઓટીપી તમારે છે અંદર એન્ટર કરી દેવાનો છે મિત્રો। અને ઓટીપી નાખ્યા પછી તમારે જે રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ખુલશે મિત્રો, અને રજિસ્ટ્રેશન ફોર્મ જે છે ખુલશે, એમાં જે પૂછવામાં આવેલી માહિતી છે બધી તમારે ભરી દેવાની છે, અને ખાસ આ માહિતી તમારે ભરવાની છે, અને એમાં કોઈ ભૂલ ના થાય તમારે જે છે ધ્યાન રાખવાનું છે મિત્રો। એના પછી જે આપણે દસ્તાવેજ જાણે, એટલે કે બધા ડોક્યુમેન્ટ જાણે, બધા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અને તમારે એમાં અપલોડ કરી દેવાના છે મિત્રો। કમ્પ્લીટ તમારે છે અપલોડ થઈ જાય એના પછી તમારું શું કરવાનું છે મિત્રો, આ જે ફોર્મ છે સબમિટ કરી દેવાનું છે મિત્રો। એના પછી તમારે જે આ ઓનલાઈન અરજી છે એ સબમિટ થઈ જશે, અને તમારું સફળતાપૂર્વક છે તમારું ફોર્મ છે એ ભરાઈ જશે મિત્રો। અને એના પછી તમારું જે એપ્લિકેશન નંબર જે હશે, ફોર્મ હશે, એની પિન પણ કાઢી લેવાની છે, જેથી તમને આગળ એ નંબર છે એ જોઈશે અને તમારા ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે આ પિન। અને એના પછી તમારી અરજી છે એ સંપૂર્ણ રીતે છે અરજી થઈ જશે, અને એનો લાભ તમને છે એ મળશે, એનો તમને મેસેજ દ્વારા તેને એની માહિતી મળી રહેશે મિત્રો। તો આ હતી દર્શક મિત્રો આપણી પીએમ વિશ્વકર્મા યોજના 2024ની માહિતી। જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીને તમે આ યોજનાનો લાભ લેતા રહો મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।